આજે તો હુકમ થઈ ગયો તો તુલસીધામ જવાનો, ત્યાં જ પહોંચ્યો ત્યાં જોવા મળી ગયા ઘણા બધા વાંદરા. હર હર મહાદેવ અને જય માતાજી. આજે આપણે મોર્નિંગ થઈ ગઈ હતી, બધાને ગુડ મોર્નિંગ. અને આજે બેને બનાવ્યા હતા મસ્ત થેપલા, તો પછી આપણે બેસી ગયા નાસ્તો કરવા માટે. અને આજે હતો આપણે સાથે ભાઈ બાંધ, અને પછી નાસ્તો બેસી ગયા. આજે ભૂંગળા પણ સાથે હતા. અને આજે છે ને અમારે કાલ ચા પીવા ગયા હતા તો નક્કી થઈ ગયું હતું તુલસીધામ જવાનું. બધા પછી નીકળી ગયા તુલસીધામ જવા માટે. અને આપણે તુલસીધામ જવાનું વ્લોગ ન બનાવ્યો, એવું તો બનાવ્યું. આપણો વ્લોગ ચાલુ થઈ ગયો હતો. અને અહીંયા મસ્ત મજાનું લોકેશન જોઈને મારા ભાઈ ફોટા પાડવા ઊભા રહી ગયા હતા. અને પછી કહેવા જો કેવો મસ્ત ઊભો રહી ગયો છે ફોટા પાડવા માટે. અને ફોટા પાડીને પછી ગાડી આખી નાખી હતી. આવી ગયા હતા ચાની ટપલી, કેમ કે આપણે ચા વિના ચેન ન પડે. અને ચા મસ્ત મજાની આપણે પી લીધી હતી. સાથે લઈ લીધો તો નાસ્તો, કેમ કે યાર સફર લાંબો રહ્યો એટલે નાસ્તો પણ જોઈએ. અને આ વેકેશનમાં કોણ કોણ તુલસીધામ ગયું છે મને કોમેન્ટ પણ કરી દેજો. અને પછી આપણે નાસ્તો લીધો તે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો હતો. અને પછી મસ્ત મજાના આપણે દ્વારકાધીશના સોંગ સાંભળતા આવી ગયા. તમને ગેટની અંદર ને લઈ લીધી હતી પરમિટ, કેમ કે અહીંયા પરમિટ લેવી પડે છે. અને પછી આપણે અંદર આવ્યા જતા અમને જોવા મળી ગયા આપણે ભાઈબંધ જેવા વાંદરા. અને પછી વાંદરા જોતા હતા ને અહીંયા તો એક ગારના કાચ ઉપર પણ ચડી ગયો હતો. અને આ વિડીયો સારું લાગ્યો લાઈક કરી દેજો અને મોર વિડીયો જોવા માટે કરી દેજો સબસ્ક્રાઈબ.